મેં એક વિડીયો બનાવ્યો હતો, તેમાં ગામનું એક વર્ણન કર્યું હતું. એની અંદર કીધું હતું કે 45-50 વર્ષની આગળ એક ઘટના બનેલી હતી. એ ઘટનાનું રહસ્ય કીધું હતું કે ઓઘાની અંદર જ્યારે માણસોને એવી રીતે કંઈક બીવડાવતા હતા, તો તે જ વ્યક્તિને હાલમાં હું મળવા આવેલો છું. તો તેનું નામ છે, એ જણાવ્યું છે. શું આપણા ગામમાં ઘટના બની હતી 1976માં જ્યારે અમે નાના હતા તો એ મારા ભેગો એક હાથી રમજાનભાઈ નામ હતું ને એને વાત કરી કે આપણે ગામને આવી રીતે બીવડાવીએ. એટલે અમે છે ને હાથના એવું ભાઈનો હાથ કાઢીને રડતો ને એટલે ગામને એમ થઈ ગયું કે ગામમાં કોઈ ભૂત પ્રેત જેવું છે. એટલે ગામના બધા બહુ ડરતા અને એ અમે સતત 1 મહિનોથી ચાલુ રાખ્યું હતું. આજના 7 વાગ્યા 7:30 વાગ્યા પછી ચાલુ કરીએ એટલે ગામમાં જવું ને તો કોઈનું બાર ખુલ્લું ન હોય, કોઈ માણસ જોવા ન મળતો. સવારની દી ઉગી જાય ત્યાં સુધી માણસો ઘરની અંદર રહેતા અને નથ નવી વાતો કરતા. કંઈક બેયને અમુક રસ્તા બદલી ગયા હતા અને એ અમે પાછું બાજુમાં અમારું વાડી હતી, ત્યાં બધો સારો પૂરોનો ઢગલો ત્યાં કરતા. એમાં ઓઘો હતો, ઓઘાની અંદરથી પૂરા કાઢીને એ ઓઘો કમ્પ્લેટ હતો. એની અંદર કરી જાય એટલે કોઈને ખબર જ ન પડે કે આ ઓઘામાં અંદર માણસો છે કે સારો છે. તો મેં જે વાત કરેલી સત્ય ઘટના ઉપર આધારિત વાત છે ને. તો અને નાનભાઈ પછી ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે આને પકડવું. એટલે ગામ લોકો બધા ભેગા થયા રામ મંદિરે, લગભગ 30 થી 35-40 આદમી, અને બધા પાસે લાકડીઓ ને કવાડીઓ લઈને. અને એ બરાબર અમે પણ એનાથી 100 ફૂટ સેટું અહીંયા રડવાનું ચાલુ કર્યું. એટલે ગામના બધા પડીને ને ઘેર જઈને બહાર બંધ કરી દીધા. અને અમે પછી ત્યાંથી કમ્પ્લેટ અમારી પાસે જે અમારું ઠેકાણું હતું ઓઘાનું, ત્યાં જઈને અમે બેઠા હતા. એટલે ગામ આખું 1 મહિનોથી સતત ડર માર્યું હતું. આ એક ઘટના મંડોર ગામની સાચી છે, એ તમારી સામે લઈ આવ્યા છે. તો તે ઘટનાને લાઈક કરો અને ફોલો કરો એવું નયનભાઈ પર આશીર્વાદ દે છે કે ભાઈ આ ચેનલને આગળ વધારવાની છે ને આપણે. હા, વધારો આગળ, એમાં કઈ વાંધો નથી. તમે તારે શેર કરો, લાઈક કરે છે નયનભાઈ, ને આ ચેનલને માધ્યમથી બધાને પોસ્ટ થાય, વધારે લોકો સુધી આ સત્ય ઘટના પૂગે.